મધ્યક શોધો। આ રીત નંબર 3 મિત્રો। અહીં વર્ગ આપેલો છે આવૃત્તિ આ xi તો આ કાઢી નાખવાનું। तो विचलन की रीते मध्यक शोधवा माटेનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h। આપણી પાસે આ સૂત્ર આપેલું છે। તો હવે મિત્રો જોઈશું તો આમાં આવૃત્તિને fi કહેવાય તો fi આપેલા છે ui આપેલા નથી તો આપણે ui નક્કી કરવા માટેનું સૂત્ર લખ્યું ui બરાબર xi minus e ભાગ્યા h સૂત્રની બાજુમાં આપણે લખાઈ દો વિચલનની રીતે મધ્યક શોધો એમાં તો ui શોધો તો xi તો મિત્રો જો આનો 5 એ એટલે કે 25 5 માંથી 25 જાય એટલે -20 રહેશે અને ભાગ્યા h એટલે વર્ગ લંબાઈ આ વચ્ચેનું અંતર તો આપણે કીધું કે 20 માંથી 10 જાય તો 10 30 માંથી 20 જાય તો પણ 10 વર્ગ લંબાઈ સમાન 10 તો 20 ને 10 से भागो तो આવશે -2 એ ક્યાંની શોધવી હોય તો xi એટલે 15 એ એટલે 25 15 માંથી 25 જાય તો -10 -10 ને એટલે વર્ગ લંબાઈ પણ 10 10 ને 10 થી ભાગો તો -1 એ જ રીતે xi 25 થશે એ પણ 25 છે તો 25 માંથી 25 જાય તો 0 0 ने 10 से भागो तो 0 जाए ए जे 35 માંથી 25 जाए xi 35 થશે એ એટલે 25 તો 35 માંથી 25 જાય તો 10 h એટલે 10 ભાગ્યા 10 એટલે 1 એ રીતે આનો શોધીશું તો 45 માંથી 25 બાદ કરો તો 20 h એટલે 10 તો 20 ને 10 से भागो तो 2 હવે મિત્રો આ રીતે દર વખતે શોધવાની જરૂર નથી પરંતુ આપણને ખ્યાલ આવે કે વચ્ચેનું અંતર સમાન છે આ વચ્ચેનું અંતર સમાન છે 10 10 નું ગાળ્યું છે દરેક વચ્ચે 20 માંથી 10 જાય તો 10 હતું 30 માંથી 20 જાય તો 5 10 40 માંથી 30 જાય તો 10 50 માંથી 40 જાય તો 10 તો દરેક વચ્ચેની બાદબાકી 10 આવેલી વર્ગ લંબાઈ સમાન કહેવાય જો વિચલનની રીતે દાખલો ગણતા હોઈએ અને વર્ગ લંબાઈ સમાન હોય તો એની સામે ui માં 0 લખી દેવાના ઉપર માઈનસ લખવાના જેટલા સુધી આવે ત્યાં સુધી અને નીચે પ્લસ લખી દેવાનું 1 2 3 1 થી શરૂઆત કરવાની 0 પછી માઈનસ ઉપર લખવાના નીચે પ્લસ લખવાના જેટલા સુધી આવે ત્યાં સુધી આ દાખલો ઈઝી થઈ જાય ગુણાકાર પણ આપણને સહેલો થશે હવે જો આપણે fi ui જોઈએ છે તો એ fi ui નું ખાનું આવશે તો fi અને ui નો ગુણાકાર तो 15 गुण્યા -2 तो 15 × 30 तो -30 13 एका 13 तो -13 जो 12 ने 0 गुणो तो 0 4 ने 1 गुणो तो 4 6 ने 2 गुणो तो 12 तो सिग्मा fi तो ધનનો સરવાળો આ બંનેનો સરવાળો થાય 16 આ બંનેનો થાય 43 40 અને આ 30 અને 43 એટલે માઈનસ થશે તો સિગ્મા fi શોધે તો 16 માઈનસ 43 તો સિગ્મા fi ui તો બાદબાકી 16 માંથી 43 બાદ કરો તો માઈનસ 27 આવશે જો 3 માંથી 6 ના જાય મોટામાં નાનું બાદ કરવું પડે તો 13 માંથી 6 જાય તો 7 અહીં 3 રહેશે 3 માંથી 1 જાય તો 2 અને મોટાનું છે એટલે માઈનસ હવે સૂત્રની અંદર કિંમત મિત્રો જો તો આપણે સૂત્રમાં પહેલા e આપેલું છે તો એની કિંમત ધારેલી છે 25 તો આપણે એની જગ્યાએ 25 લખવાના પ્લસ જો પ્લસ માઈનસ એટલે માઈનસ સિગ્મા fi ui તો સિગ્મા fi ui -27 અને સિગ્મા fi એટલે કે 50 હવે મિત્રો જો h એટલે કે વર્ગ લંબાઈ તો આપણે કહી દીધું કે આની વર્ગ લંબાઈ કેટલી છે 10 ની તો ગુણ્યા 10 તો જો 10 પંચું 50 આ 25 માઈનસ
27 નો પોચે ભાગમાં આપણે ભાગાકાર કરેલો હતો ફરીથી જો 27 ભાગ્યા 5 તો 5 5 25 2 રહેશે કોઈ મૂકીશું તો 5 20 તો 25 ઓછા 5 4 તો 25 માંથી 5 જોડે તો 20 20 માંથી 0.4 રદ કરો એટલે 19.6 આપણે ત્રણ રીતે મધ્યક શોધવાની રીતો જોઈ લીધી ત્રણ રીતે આ રીતે મધ્યક શોધવાનો તો એ માટે આપણે ગુરુકાર્ય જોઈશું બે દાખલા ઘેરથી ગણવાના મધ્યક શોધવા માટેના ત્રણ રીતોમાંથી બીજી અને ત્રીજી રીતનો ઉપયોગ કરી નીચેના દાખલા એક્ઝામ્પલમાં ગણવાના जो मित्र आपने रकम આપેલી છે અહીં કીધું મધ્યક શોધો તો કોઈ પણ રીતે આપણે શોધી શકીએ 500 થી દૈનિક વેતન રૂપિયા કારીગરોની સંખ્યા 500 થી 520 520 થી 540 540 થી 560 560 થી 580 580 થી 600 तो 12 14 8 6 અને 10 બીજું એક્ઝામ્પલ લઈએ નીચેની માહિતીનો મધ્યક શોધો વર્ગ આવૃત્તિ 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 300 થી 350 तो 4 5 12 2 2 तो બંને રીતે મધ્યક શોધવાના तो બંને રીતો ધારેલ મધ્યકની રીતે અને વિચલનની રીતે મધ્યક શોધવું આમાં પણ ધારેલ મધ્યકની રીતે અને વિચલનની રીતે મધ્યક શોધો આ બંને દાખલા ગૃહ કાર્યમાં ગણવા हेलो फ्रेंड्स
મિત્રો મજામાં? હવે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું એ પ્રમાણે હવે સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1 જોઈશું. તો દાખલા નંબર 1 વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી હતી અને ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. તો મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરીશું? શા માટે? તો આપણે 3 રીતો છે, એમાંથી કઈ રીતનો ઉપયોગ કરીશું સરળ પડે એ રીતનો ઉપયોગ કરીએ. તો જો આ જે વર્ગ છે એની સંખ્યા પણ નાની છે અને આવૃત્તિની સંખ્યા નાની છે, તો આપણે વર્ગ અને આવૃત્તિની સંખ્યા નાની હોવાથી સાદા મધ્યકની રીતે મધ્યક શોધીશું. નીચે લખીશું વર્ગ અને આવૃત્તિની સંખ્યા નાની હોવાથી સાદી રીતે મધ્યક શોધીશું. મિત્રો સાદી રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે x બાર બરાબર સિગ્મા fixi ભાગ્યા સિગ્મા fi. તો મિત્રો આપણને fi આપેલો છે, આવૃત્તિ એટલે કે fi. હવે xi શોધવાનો છે, તો મધ્યક શોધવાનો હોય કોઈ પણ રીત હોય તો xi નું ખાનું આવે. મધ્યક શોધવાનો હોય કોઈ પણ નાણાંમાંથી રીત હોય તો xi નું ખાનું આવે. તો મિત્રો જે વર્ગ છે એ બંનેનો સરવાળો કરી અને 2 ભાગમાં, તો 0 અને 2 નો સરવાળો થાય 2, 2 ને 2 ભાગ્યે તો 1, 2 અને 4 નો સરવાળો થશે 6, 6 ને 2 ભાગ્યે તો 3. મિત્રો વર્ગ લંબાઈ જોઈ લો કેટલાનો ડિફરન્સ છે. તો 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2, 10 માંથી 8 જાય તો 2, 12 માંથી 10 જાય તો 2, 14 માંથી 12 જાય તો પણ 2. વર્ગ લંબાઈ 2 છે, તો આમાં 2 ઉમેરીશું. તો 3 માં 2 ઉમેરીએ તો 5, 5 માં 2 ઉમેરીએ તો 7, 7 માં 2 ઉમેરીએ તો 9, 12 માં 2 આમાં 9 માં 2 ઉમેરીએ તો 11 અને 11 માં 2 ઉમેરીએ તો 13. સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ આપણને આપેલી છે રકમમાં 20, તો સિગ્મા fi ની જગ્યાએ 20. હવે xi ની જો fi આપેલો છે તો fi xi આવશે. તો fi અને xi નો ગુણાકાર, તો fi અને xi બંનેનો ગુણાકાર કરીશું. 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 3 એટલે 6, 1 ગુણ્યા 5 એટલે 5, 5 ગુણ્યા 7 એટલે 35, 6 ગુણ્યા 9 એટલે 54, 2 ગુણ્યા 11 એટલે 22, 13 39. ફરીથી મિત્રો જો fi xi એટલે કે fi અને xi નો મિત્રો ગુણાકાર, 1 નો ગુણાકાર 1 એટલે 1, 2 નો ગુણાકાર 3 એટલે 6, 1 નો ગુણાકાર 5 એટલે 5, 5 નો ગુણાકાર 7 એટલે 35, 6 નો ગુણાકાર 9 એટલે 54, 2 નો ગુણાકાર 11 એટલે 22, 3 નો ગુણાકાર 13 એટલે 39. તો સિગ્મા fixi શોધીશું. fixi નો સરવાળો 9, 2 11, 4 15, 5 20, 25, 6 31 ને 32. બધી 3 ફરી 2 7, 8, 17, 4 21, 23, 9 32 વધી 3, 3 ને 3 6, 5 11, 11 ને 2 13 એટલે 300, 162. તો મધ્યકના સૂત્રમાં કિંમત તો સિગ્મા fixi તો મિત્રો આવે 162. સિગ્મા fi તો મિત્રો સિગ્મા fixi એટલે 20
तो 162 भाग्या 20, तो 162 ને 20 વડે ભાગીશું. 162 ભાગ્યા 20, 20 અઠ્ઠું 160, તો શૂન્ય 2 રહેશે. પોઈન્ટ મૂકીશું તો 20 × 20. આપણો જવાબ આવ્યો 8.1. આ આપણો થયો મધ્યક. આ આપણે મધ્યક શોધ્યો. હવે મિત્રો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 જો રકમ આપેલી છે, એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરી કારખાનાના કારીગરોનું દૈનિક વેતનનો મધ્યક શોધો. યોગ્ય રીતનો ઉપયોગ કરી કારીગરોનો દૈનિક વેતન શોધવાનું છે. તો આપણે વિચલનની રીત વાપરીશું. તો વિચલનની રીતે ગણીશું આપણે. તો વિચલનની રીતે મધ્યક. તો એના માટેનું મિત્રો સૂત્ર છે x બાર બરાબર a સિગ્મા fi ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. મિત્રો આગળના દાખલામાં કીધું કે મધ્યક શોધવાનો હોય ત્યારે xi નો ખાનો આવે. xi એટલે કે વર્ગ લંબાઈ જે છે અંતર, એ બંનેનો સરવાળો કરીને 2 ભાગવાનો. 500 અને 520 એટલે 1020. 1020 થી 2 ભાગ્યો તો 510. મિત્રો હવે તફાવત જોઈએ. વર્ગ લંબાઈ નક્કી કરી દઈએ. 540 માંથી 520 જાય તો 20. 560 માંથી 540 જાય તો 20. દરેકની બાદબાકી કરીએ તો વર્ગ લંબાઈ 20 છે, એટલે કે h બરાબર 20. તો 20 ઉમેરી 530, 550, 570, 590. xi નક્કી થઈ ગયું. હવે ui લઈશું, કારણ કે fi એટલે તો fi આપેલો છે, ui શોધવું હોય તો ui નું સૂત્ર છે xi - a ભાગ્યા h. તો મિત્રો આગળના ઉદાહરણમાં આપણે એ નક્કી કરવા માટે કીધું કે xi માં a દાખવવાનું. તો આ xi આની અંદર a મિડલમાં દાખવી દીધું, a બરાબર 550. તો હવે ui શોધવું છે. તો પ્રથમનો ui શોધવું છે. 510 માંથી 550 જાય તો 5 એટલે છે -40 રહેશે. અને વર્ગ લંબાઈ h તો 20 છે, એને 20 ભાગો તો -2. -40 ભાગ્યા 20 એટલે -2. એ ત્યાંનો સૂત્ર. 530 માંથી 550 જાય તો -20, એને 20 ભાગો તો -1. અહીં મિત્રો 0 આવશે. 550 માંથી 550 જાય એટલે 0. નીચે 570 માંથી 550 જાય તો 20. 20 ને 20 ભાગીશું વર્ગ લંબાઈ 20 તો 1 આવશે. એ રીતે xi એટલે કે 590, એમાંથી એ 550 બાદ કરીએ તો 40, એને 20 ભાગીએ તો 0. પરંતુ મિત્રો આ રીતે પણ શોધાય. જ્યારે વર્ગ લંબાઈ સમાન આપેલી હોય તો એ ધાર્યો હોય તેની સામે 0 લખવાના, ઉપર -1 જેટલા સુધી આવે તેટલા સુધી લખવાના, અને નીચે પ્લસ લખવાના. 1 2 3 4 જેટલા સુધી આવે ત્યાં સુધી. હવે fi ui આવશે. તો fi અને ui નો ગુણાકાર, 12 નો ગુણાકાર -2 તો -24, 14 નો ગુણાકાર ની અંદર તો -14, 8 નો ગુણાકાર 0 અંક કાઢે તો 0, 6 નો ગુણાકાર ની અંદર તો 6, 10 નો ગુણાકાર ની અંદર તો 20. તો સિગ્મા fi ui 20 અને 6 26 થશે. હવે આ બેનો સરવાળો -38 થશે. તો +26 એમાંથી 38 બાદ કરીએ
તો માઈનસ 8 માંથી 6 જોઈએ તો 2, 3 માંથી 2 જતી -12 રહેશે. હવે મિત્રો સૂત્રની અંદર કિંમતો મૂકી એ તો મિત્રો આપણે ધારેલું એ છે તો 550 માઈનસ સિગ્મા fi એ 12 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ વચ્ચેનું અંતર છે 20 ભાગ્યા સિગ્મા fi તો આપણને રકમમાં આપેલા છે કુલ કાર્ય 50 એટલે કે સિગ્મા fi 50 થશે આનો સરવાળો 50 તો શૂન્ય જતી રહેશે તો 550 માઈનસ 12 24 ભાગ્યા 5 તો 24 ને 5 વડે ભાગીએ તો 5 24 0 4 થશે પોઈન્ટ મૂકીશું 550 ઓછા 12 સિગ્મા fi ui એટલે કે 50 સિગ્મા fi એટલે ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ 20 છે તે તો શૂન્ય જતે 12 24 ભાગ્યા 5 તો 24 ભાગ્યા 5 તો 5 24 અને 4 હશે પોઈન્ટ મૂકીશું એટલે 5 * 40 તો 4 પોઈન્ટ 8 તો 550 ઓછા 4.8 તો મિત્રો 550 માંથી 4.8 બાદ કરીશું તો અહીં 4 અહીં 9 10 10 માંથી 8 જોઈએ તો 2 9 માંથી 4 જોઈએ તો 5 અને 4 5 545.2 આ થયો આપણો મધ્યક x બાર બરાબર